જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે જે અમારી શેરીમાં વાછડો બેસી ગયો હતો અને અમે એની રોજ સેવા કરતા અને સારવાર કરતા, એની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. અને જો સવારના 10 વાગ્યા છે ત્યારથી જ એની તબિયત ખરાબ થઈ ગઈ છે. અમે એને અત્યારમાંથી છાંયો કરી દીધો અને થોડુંક એણે સવારમાં ખાધું, થોડાક સફરજન ખવાયા હતા, બાકી એણે કાંઈ મોઢામાં નાખ્યું નથી. અને હવે એ આમ ડોક રાખીને સૂઈ ગયો છે. કલાક 1.5 કલાક જેવું થયું પણ હજી ડોક આમ હરખી કરતો નથી. મેં ને મારી બેન નાની છે એણે ડોક હરખી કરવાની બહુ કોશિશ કરી, પણ એ આમ હરખી રાખી નથી શકતો. એને શરીરમાં બહુ તકલીફ થાય છે આજ. તો આખો દિવસ વાછડો છે ને તમે જો ને તો આમ જ ડોક રાખીને બેઠો રહ્યો છે. અમે એને કેટલી વાર પાણી પાવાની કોશિશ કરી, કેટલી નીણ ખવડાવવાની કોશિશ કરી, પણ આખો દિવસ નથી. એણે મોઢામાં એક નીણનું તૈણું નાખ્યું કે એક ઘૂંટડો પાણી પીધું. બહુ એની તબિયત ખરાબ થઈ ગઈ છે. અને પછી મારી મમ્મીએ કીધું કે આજે એને લગભગ તો ભગવાન પાસે જવાનો સમય થઈ ગયો હોય એવું લાગે છે. તો અમે બહુ ધ્યાન રાખ્યું એનું આખો દિવસ, પણ હજી એને આમ શ્વાસ ચાલુ છે અને આંખો આમ પટપટાવે છે. પણ હવે ભગવાન એને શાંતિ આપે એવી પ્રાર્થના કરી છે. બહુ જ હેરાન થાય છે. સવારનો આમ ભૂખ્યો અને તરસો બેઠો છે. અને અમે તો બહુ સેવા કરી, પણ હવે એની જિંદગી નહીં હોય ને આટલા દિવસ એને હેરાન થવાનું હશે. તો એક જગ્યાએ ને એક જગ્યાએ બેઠો રહ્યો. અમે એના પડખા ફેરવડાવ્યા અને બહુ અમે ઊભો કરવાની કોશિશ કરી, પણ અમારી બધી સેવા આમ ન કામ કરી, એમ કે એ ઊભો ન થઈ શક્યો. તો મારી બેને કેટલી વાર આમ જોયું કે શ્વાસ ચાલુ છે કે નહીં. તમે જોવો તો આમ પેટમાં આમ શ્વાસ લેવાતો ન હોય એવું દેખાતું જ નહોતું, પણ નાકેથી શ્વાસ લેવાનું ચાલુ હતું. પછી એને તમે જોઈ શકો તો લાંબા શ્વાસા ચાલુ થઈ ગયા છે. અને તમે જુઓ ને તો જાણી સૂતો જ છે એવું લાગે છે, પણ ભગવાન પાસે એ તો હાલવા માંડ્યો છે. તમે જુઓ તો જરી જરી કાન હલાવે છે અને લાંબા શ્વાસા ચાલુ થઈ ગયા છે. ભગવાન આગળ એટલી જ પ્રાર્થના કે ભગવાન અને તમે શાંતિ આપજો, તમારા ચરણોમાં વાસને મળે એવી પ્રાર્થના કરી છે. અને એને તો તમે જોવું તો લાંબા શ્વાસા ચાલુ થઈ ગયા છે, પણ નથી જે પગ હલાવતો કે નથી એની ડોક હલાવતો. એ તો એમના સૂતો હોય એમ જ સૂતો હશે. તો તમે જો તો જરીક પૂંછડી આમ હલાવી અને એના પેટમાં તમે જો તો શ્વાસ જરી અત્યારે ચાલુ છે. અને અમે આખું ઘર એની માથે બેઠા છીએ અત્યારે બજારમાં આવીને બત્તી રાખી, પણ તમે જો તો શેરીનું કોઈ બહાર નથી નીકળ્યું. અને હવે મારી મમ્મીએ કીધું કે હવે આ ભગવાનના ચરણોમાં વયો ગયો છે. બહુ રોયો. આ તમે જોવો ને તો એક ધારો એની આંખોમાંથી આ માહુડા ચાલુ ને ચાલુ હતા. કોને ખબર એને શું દુઃખ થતું હતું, ભગવાનને ખબર. પણ બહુ જ એણે આહુડા પાડ્યા અને અમારી શેરીના લોકોએ એની સહેજે મદદ નથી કરી. અમે તો બહુ કોશિશ કરી કે ભગવાન આને એકવાર ઊભો કરી દે, યા હાલતો ચાલતો કરી દે, પણ એને જિંદગી આટલી હશે તો એ ઊભો નથી થઈ શક્યો. અને ભગવાન આગળ એટલી જ પ્રાર્થના કે હવે આના આત્માને શાંતિ મળે અને ભગવાનના ચરણોમાં આનો વાસ થાય.